આજના યંગ જનરેશનને 1996 અને 97માં બનેલી એક સરકાર, ટનાટન સરકાર, એની પૂરી માહિતી નહીં હોય. આ ટનાટન સરકારમાં ટનાટન સરકારમાં 12 મહિનામાં ગુજરાતની જનતાને એટલું બધું આપ્યું, કલ્પના બહારનું, જે જનતાનું હતું ને પાછું यही नहीं, अभी और सुनिए. આપ્યું. એમાં તમે કંઈ મહેરબાની નથી કરતા, પણ પારદર્શકતા હોય તો રસ્તામાં જનાર પણ સમજે કે આટલા કારણે આને ટેન્ડર મળ્યું. પ્રજાને કોઈને એપોઇન્ટમેન્ટ વગર મળવું હોય તો લોક દરબારનું આયોજન, એ મળવામાં પ્રજા જે પોતાના પ્રશ્નો કે દરેક પ્રશ્નનો ઉકેલ જરૂર હોય, એનો જવાબ પણ હોય. શિક્ષણમાં કંઈ નહોતું ત્યારે બાલગુરુની યોજના એમાં મળી. વોટરવર્ક્સ કનેક્શન, ગુજરાતની ગ્રામ્ય જનતાને પીવાના પાણીનું બિલ ભરવાની જરૂર નહીં. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का. ત્યારે પાર્ટીઓ લોકોને રેવડી આપીને છેતરવા માટેની વાત કરતા હોય છે. એવા વખતે બહેનોને વિધવાઓનું પેન્શન વધારે આપવું, બેકારો હોય તો એને રોજી રોટીની વ્યવસ્થા કરવી, ના હોય તો રોજગારી કરવી, આવા અનેક મુદ્દા લઈને એ સરકાર હતી. એવી સરકાર ફરી મળે પ્રજાને માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને અમે આવ્યા છે ગુજરાતની પ્રજાના વચ્ચે. તમારે વિચાર કરવાનો છે. તમારા સપોર્ટમાં અમે છીએ. બાપુ બેઠા છે, ચિંતા નહીં કરો, હિંમત રાખો, લીડર બનો, સારું સુશાસન લાવવા માટે કોશિશ કરીએ. अरे कहना क्या चाहते हो? અમારી સાથે તમે પણ પ્રયત્ન કરશો તો એના ફળ, સારા ફળ તમને પણ મળશે. ધન્યવાદ.